બુલેટિનમાં આગળ વાત કરીએ તો ભેસાણ તાલુકા પંચાયતમાં માલધારીઓ ઢોર લઈને ઘૂસી આવ્યા છે। ગૌચરની જમીન મુદ્દે માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ટીડીઓએ માલધારીઓને બાંહેધરી આપી છે। ખાતરી બાદ આંદોલન પૂર્ણ કરતા આ માલધારીઓ નજરે પડી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે માલધારીઓમાં અત્યારે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ ટીડીઓ દ્વારા માલધારીઓને બાંહેધરી આપવામાં આવી છે। જો કે આ બાંહેધરી બાદ માલધારીઓમાં ક્યાંક ને ક્યાંક થોડું सांत्वना मળી હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે આપણી સાથે। કેતન, જણાવશો, માલધારીઓ અત્યારે ભારે રોષે ભરાયેલા છે, પોતાના ઢોર લઈને પહોંચી ગયા હતા, શું છે વિગત? ગૌચરની જમીન મુદ્દે માલધારીઓ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં ન આવતા માલધારી સમસ્યાના જે રોષે ભરાઈ હતી ને આજે પોતાના માલધારી ઢોર લઈને તેઓ જે છે તે તાલુકા કચેરી પહોંચી ગયા હતા અને ત્યાં ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા। તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમને જે છે તે હૈયાધરણા આપવામાં આવી છે અને 7 દિવસની મહેનત આપવામાં આવી છે। 7 દિવસમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપતા માલધારી સમાજ દ્વારા આંદોલન છે તે સમેટવામાં આવ્યું છે। જી આભાર કેતન, સમગ્ર માહિતી બદલ। તો પશુઓને લઈને ભેસાણ તાલુકા પંચાયતમાં માલધારીઓ ઘૂસી ગયા હતા અને મહત્વનું છે કે તે લોકોની માંગ સંતોષાય તેના માટે થઈને માંગ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ટીડીઓ દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે। ત્યારબાદ અત્યારે હાલ હજી પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, માલધારીઓની માંગ યથાવત છે।